મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ। આઈ હોપ કે તમે બધા મજામાં હે અને કોઈ જો મજામાં જ છે। આગળ ઉઠે અને સીધો સા મૂક્યો। પહેલાં સા મૂક્યો તો પહેલાં સા ને ખાખરાને ખાઈ લઈએ। આમાં સા ઉકરે તો ધીરો ગેસ રાખી દીધો તો ફૂનાઈ બોઈમાં તો આપણે સા ઉકળી જાય ને તો પછી સાન ગાંઠિયાને ખાઈ લે અને પછી બીજો આગળનું પ્રોસેસ કરીએ। અને આજના વિડીયામાં તમે જોવાનું ભૂલતા નહીં। મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ વિશે તમને આગળ થોડુંક બતાડી, સાચું નહીં પણ થોડુંક કે કીપ કરીને જોયો તો તમને કંઈ ખબર નહીં પડે। અને એક સરપ્રાઈઝનું તો મેં તમને ઓલરેડી કહી દીધું। જે પહેલાં આવવાની હતી ને એનું કીધું ને બીજી તાત્કાલિકમાં આવીને એનું તમને કહી દીધું। જે પહેલાં આવવાનું હોય ને એને હું થોડુંક તમને ઈટ આપી એટલે તમે જોવાનું ભૂલતા નહીં। હું તમને થોડીક ઈટ આપી દે પણ વૈસારે કાં આપા એ તમારે શેઠુંથી વિડીયો જોયો તો તમને ખબર પડી છે। નકર પાછા વરે તમે કીપ કરીને જોયો તો એ નાની એવી જરાક વસ્તુ ઝલકી તો તમને ખબર નહીં પડે। એટલે તમે પાછું કહો કે આમાં તો તમે કંઈ વળી કીધું નહીં, એટલે વિડીયો ખાસ જોજો। હાલો, કોઈની સવારનો સા પીવો હોય તો 8 વાગ્યા મારે હે રજા, તમે ગાલો હું મસ્ત મજાનો સવારમાં સા કરે ને પીએ લઈએ। સા ને ખાખરાને જ ખાવાનો વિચાર છે। સવારે ઉઠીને જો કે સાન ખાખરા ખાઈએ કાં સાન શક્કરપારા ખાઈએ, જે જેની મરજી। ક્યારેક સાન રોટલી ખાઈ લઈએ, રોટલી કરીએ એવું નથી કે ન કરીએ, પણ હમણાં ખાખરા છે તે વારે ઓછી કરીએ, બહુ ક્યારેક કરીએ નકર નથી કરતા। તો હાલો આપણે સા રેડી થઈ જાય। તમારે કોઈને ખાવું હોય તો આવતા રહ્યો। તો આપણા જો સાન ખાખરા તૈયાર છે, હું ખાવા બે ગઈ એટલે એવું હે ને નાસ્તો કરેલા, નાસ્તો કરે ને પછી બધું ઘરનું કામ કાલે દેખાડ્યું હતું ને તમને ચોખ્ખું સણક જેવું હતું જોવો જાણી। પાછું રીયો ખીયો થઈ ગયું તો વરે પાછું આગળ હે ને બધું કામ કરવું જોઈએ। નીતા જે હતી તો જે નીતા ઉઠીને તો પહેલાં હું હાલો નાસ્તો કરલા, નાસ્તો કરે ને બધું કામ કરે ને પછી આગળ જ સાંજ સુધીના વિડીયામાં તમને સરપ્રાઈઝ મળે જાય। તો હાલો તમે બન્યા રહ્યો આગળ। તો જો અટાણે વાગ્યા 12:30 ને અમારે કરવા બપોરા। તો આપણે નીતાબેન સાહી લઈએ। હા, એની બે ફેવરેટ કપ ઓટોમેટિક તૂટે ગયા એકલા એટલે એમાં એવું હોય કે ગેંડીમાં ઠામ મૂકીએ ને તો ઠામમાં ઉપર પાછા ઠામ ગોઠવા મૂકતા જાય એટલાના બેના નાકા તૂટે ગયા। બે નીતાના જૂતા, બ્લેક ઈ નીતા નહોતો ને આ નીતા નહોતો તો બે તૂટે ગયા। રડો મત, બીજો લઈ લીજો ને। આમાં હે ને આજે આપણી ભીંડાનું શાક કર્યું અને રોટલી કરી। તો ભીંડાનું શાક, રોટલી અને છાશ છે। અટાણે ખાવાનું બધા નહીં, હજે નિર્મલને લાખો આવ્યા ને આજ છે ને શાક રોટલી બધી મહેમાન પાસે કરાવે। મા દીકરી બે ઉતી સતાઈ ગઈ અમે હે ને લાઈ થયું અને મીમાઈની શાક રોટલી બધું કરી દીધું ને ઘરના હે એ મીતા તો તમને કહેતી હતી કે ભાઈ ઘરના હે ને એ બધું એલું કરતા હતા ને મહેમાન કોણ હે એ તમને બતાડા તો જો લીલું અમારે ઘેર આવી તો લીલું અહીંયા જ બિસાડી આવ્યા ભેગી એણે કીધું તો શાક કર્યું, રોટલીયું કર્યું ને પછી અમે મા દીકરી લાઈમાં આવતી તો એ પછી જો બધી એકડી લાઈનું પૂરું થયું ને તો કંઈ એવું હે ને હાલો હું ખાઈ લઈએ। તો તમારે કોઈ નહીં ખાવું હોય તો હાલો ને અમે જો બસે બપોરા કરવા બેસીએ। તો હાલો અમે બપોરા કરી લઈએ ને પછી થોડુંક કામ હે તો બહાર જવાનું હે। આગળ નિર્મલને લાખો આવે તો પછી આવે ને એ બપોરા કરી લઈએ ને અમે ખાઈ લઈએ। અમે વેલેરીયું ખાઈ લઈએ, એને હજે કલાક 1.5 કલાકની વાર લાગી હતી એ આવીએ ને પછી એ ખાઈ લઈએ। બાકી કામ આખું કમ્પ્લીટ થઈ ગયું ને જેની બેની સીધો ફોન ચાલુ કરી દીધો। આપણે એની જ્યાં સુધી ફોન ન જોવે અહીં ટીક ન કરે ત્યાં સુધી એને ખાવાનું ન ભાવે એટલે એને ખાતા ફોન જોવો જોઈએ, બરાબર ને? તો હાલો તમે બધા બપોરા કરવાના આગળ બનાવી જો હું નવીન હે એ બધું આજ બતાડતા રહીએ તમને કંઈ। હાલો અમે બધા મીમાની કંઈ કરીને હાંજના ગુલાબજાંબુ પડ્યા ને મીમાનને દે દેવાનું થાય કંઈ એટલે ગુલાબજાંબુ મહેમાન એમ દે દેવા અને કે અટાણે મોડી આગળ આવી એટલે હાલો ચટ ખાઈ લઈએ। નીતાને મોડું થાય હાલો।
હાલો બપોરે કરી લીધા ને અમારે હે ને હે આગળ જો બહાર જાવું તો હું તૈયારી થઈ ગઈ અને પાછી થોડીક વાર પછી તમને પાસે આગળ આગળ જે મળાવતી રહે કામ હે ને કામ ને એ તમને કહે અને અટાણે જો બસ તૈયાર થઈ ગયા ને મહેમાનને તાણતા કરીએ કે રોકાઈ જાય પણ મહેમાનને રોકાવું ને અને એણે જાવું એટલે હું એને ભેગી જા અટાણે થોડું કામી છે તે કામી પતી જાય અને એ જાય એણે કીધું કે રોકાઈ જાય ને આમાંથી એક કોમેન્ટ નહોતી આવી કે મેં તારું ભરું ખાલી સાંભળ્યું એ વસ્તુની તો એ જાગ તમારે શેર કરા આમાંથી કોઈ મારે યુટ્યુબમાંથી કોઈ કોમેન્ટ નથી કરી પણ આ વિડીયો એ 110% માણસ જોતું એ હે એ મને ખબર છે એટલી જ વિડીયામાં કાં હું કે એક માણી એ રીતના વાત કરી હતી કે શાંતિએ માણસને ખવરાવે પીવરાવે બરકે પણ રોગીને જ બરકતી એનું કારણ કામ હોય કામ હે કામ નેતી તો મારે ઘેર ત્યાં એવરી ટાઈમ હું કાના તો તમને કંઈ ખબર હોય નહીં પણ મારા વિડીયામાં જોતા છે કેટલા માણસ આવે કેટલા જાય ને બધા મોજ શોખથી રહીએ મને હું મારે ખુદ મોહીથી કાના તો તમને વિશ્વાસી ન આવે પણ તમે વિડીયામાં જુઓ કે કોઈક માણસને મોહીથી સાંભળીએ ને તો તમને ખબર પડે કે ના વસ્તુ હાસી છે ને આપણે કંઈ કોઈ કહેવાય સારું કરતા નથી એક આપણી બસ રોટલો દેન રાજી રહીએ ને એ રીતના હે આપણી ખાલી માણસ ઘેર આંગળે આવે આપણો આવતો દી હોય ને તાર માણસ આપણે આંગળે આવતું હોય ન કાગડું ન આવે ને કૂતરું ન આવે રોટલાને બટકો નાખો ને તો ખાવાય ન આવે પણ આપણો આવતો દી હોય ને તાર આવતો હોય પણ એક માણી એવી થોડીક વાત કરી હતી ને બીજાને મોઈ મારે મોઈ નથી કરી પણ બીજાને મોઈ કરી હતી એટલે મને થોડુંક મગજમાં એ થયું કે મેં કહું ના આનું આપણે સોલ્યુશન કરવું જોઈએ કે માણસને કામ મગજ કામ કરે એ જોવાનું છે તો અમારે ત્યાં જો લીલું ત્યાં પાહે જ પહેલાં કામ કરતી એટલે લીલુંની જાર આવું હોય ત્યારે એવરી ટાઈમ અમારે ઘેર એને છૂટ જ હતી કે છૂટ જ છે હજી એવરી ટાઈમ એ લીલું નહીં ગમે એને માટે અમારે ઘેર ભાઈ ગમે એને માટે બારણા ખુલ્લા છે ગમે તાર કોઈને ખાવા પૈસાનું આ નથી પડતી કે અમારે પૂગી હે તો દાન નકર નો દાન બાકી રોટલાનું કોઈ દી ના નહીં પડે એટલે હું તમને કાંઈક રોટલાનું ના નહીં પડે જીવો મારથી ટેકો દેવાય એવો દે હું એટલે એ બાબત કોઈને જ પણ લીલું એક વાત કરાવું કે મને એક માણી એ રીતના મેં વાત સાંભળી કે બીજાનું ખાવાનું કરો પણ લીલું તું એટલે વે રહેતો તું નેતકી મેં કોઈ દી નેતકી હું બન્યું ગમે તે પેલા હોતી પેલા મને ફોન આવે ને હા તો આ લીલું ને મારે 16 કલાક છૂટે છે તારે જાર આવવું હોય તો આ એને હરુભર તમે એને મોઈ સાંભળો ને તો તમને ખબર પડે પણ માણસ એની બુદ્ધિ પ્રમાણે વાત કરતો હોય કે એની બીજા માણસને ખાવાનું કરે બરકે ને લીલું તું એટલે વેરે કહેતો ને અમે આ પોરહની વાત ને ટૂંકમાં કે પોરહની વાત ને આપણે આ પોરહ કરવાની કંઈ વાત છે નહીં કે અમારે ઘેર આવે એનું પણ આ તા ખાલી એક માણસી વાત કરીને આ માણસ વિડીયો જોતો હે નહીં જોવે તો બધાને થોડોક શેર કરજો તે માણસ સુધી પૂગે જાય એટલે માણસને ખબર પડે ને એણે એ કીધું કે શાંતિ કાર બરકે માણસની કે જ્યારે એના ટાયાનો બર્થડે હોય ને બર્થડે ઉજવવો હોય ને તાર માણસને બધાને ભેગા કરે ને એટલી ભેગા કરે ને બરકે નહીં કે એટલી કે બરકે તાર કાર બરકે કે ગિફ્ટ આવે ને રૂપિયા આવે એ કે ગિફ્ટ આવે ને રૂપિયા આવે નીતા પકડે ને અમી ચાક બે વાત થઈ ગિફ્ટ આવે ને રૂપિયા આવે પણ જો મી કામ કર્યું ગિફ્ટ હારવાલો ભલે એને મને થયો પણ મી ગિફ્ટમાં ને રૂપિયા મને દીધા ને કે મને કાયમ આવે ને તો 5000 ડટો દે જાય જાર કોઈ આવે ને તો 5000 ડટો દે જાય એમાં મેં આખી પ્રોપર્ટી જમા કરી લીધી મારે પાસે અટાણે કેટલો રૂપિયો ને કેટલી મિલકત થઈ તમને કઈ ખબર આ ગિફ્ટમાં ના રૂપિયામાં બર્થડે ના બધાય તમે બધાય ભૂલ કરો ન કહું તો કા કે વરમાં 12 ફેર જન્મદિવસ બનાવવો જોઈએ મારે તે વરુણ કરી નાખવો ઈ દર મહિને મારે બર્થડે બનાવવો એ તમે 4 જણાને બનાવવો નિર્મલ નીતા મારો લાખાનો મારો ન બનાવતા પણ ઈ બનાવવો એ અમારે ચાલુ કરવો પ્રોપર્ટી હા ને આ મી જે બર્થડે ના રૂપિયા આવે ને ઈ મને ખેતર લઈ લીધું 10 વીઘા ને જે બીજી કે આપણે જે રિવીલ ઘણીયું થવાની છે જે મારે કેટલી પ્રોપર્ટી જમા થઈ આ બર્થડે ના રૂપિયામાં એ તમને આગળ બતાડતી રહે તો હે ને તમે બર્થડે ચાલુ કરજો તેમાં તમે આમાં ફાયદો હે બાકી ધંધો કરાય ને મીતા કાલુનો ધંધો મૂકી દીધો આ વાત સાંભળીને કીધું આપણી કાઈ નહીં જવાનું હે ને વાંગા જેવો ધંધો કોણ કરે રોકે મોબાઈલ થી હાંજુતી ને તોડાવવું કામ કરવું કોકીએ સાંભળવું કોઈ નહીં ભાઈ એક જેમ કે કેક લેવો ને થોડુંક જાડું મોટું રાંધે લ્યો ને બધાય ખાઈ લે બધાય 5-5 હજાર ડટા દે જાય એવું મતલબ 5-5 હજાર ડટા દે જાય પછી ગિફ્ટ દે જાય મારા ઘરમાં જોઈ ને આમાં કાંઈ જાય જ ને તેટલી તો વસ્તુ ગિફ્ટ નહીં થઈ ગઈ એટલે હું આ હારું છે માણાની બરકા
કે એમાં તમણી જી લાગે ઈ પ્રમાણે મને જરા કોમેન્ટમાં જણાવજો. ને જે આ માણસે કીધું ને એને એક દી મોં ઉપર કીધું અમે જ્યારે ટાઈમ આવી છે ને તાર એ મારો ટાઈમ આવી ને તાર મોં ઉપર ઈ કે તું ઈ ચાલુ કર અને મીતા આ વસ્તુ કરી અને હજી તમારે કરવું ને આમાંથી તમારે ફેમસ થવું એવા બધુંય મૂકી દેવું છે. એવા બધી મૂકી દેવું એ બર્થડે જ ચાલુ કરવા આપણી જ ચાલુ કરો. હું તો લીલી ધૂણી કા કે તું ભાઈ બર્થડે ચાલુ કરી ભાઈ દો ઉજવવાનું. બાકી મારા પોરાની વાત ને જે મારા વિડિયો રેગ્યુલર જોતા હે કાયમ માટે એને એ આ એક જ માણસ માટે હે તમારા કોઈ માટે ને હે જ નહીં. કોઈ કોમેન્ટ કરીને આતામી ઉડતી વાત સાંભળી એટલે આ વાત હું એ રીતના કરા કે માણા પાસે પાછી પૂગે ને તો એ માણાને થોડીક ભાન આવે કે આપણે કોક વિશે કામ કેતું હોય ને આપણે બધે ઠેકાણે બાવરું નેતવે એટલે મને ખબર પડે મી કોક મારી હોય એ ભૂલી થઈ ગઈ એવું નમરેક ન થાય હું એને કહેતી કે ન થાય પણ આપણી બનતી કોશિશમાં મી બધે ઠેકાણે આપણે હારા બીજ વાવ્યા એટલે કે માણસ કોઈ આપણે એનું ન કરે. મને આ સવારે હાઈન ગમાનમાં નહોતો અમે મા દીકરી હૂત્યું થયું અને લીલું અમારે ઘેર આવી તો મેં એને કીધું કે અમારે ઘેર આવવા માટે દરવાજા ખુલ્લા કોઈ દી બંધ ને તમારે ઘેર કોઈ દી કોઈ ગમે માટે ગમે તમે પૂછે જો એટલા માણસ ગમે કોઈ દી ના લે હોય એની કોઈની કોઈ તકલીફ હોય તો કહેવાનું. ઇન્ડિયાથી કોઈ પૂછે એની જવાબ દેવાનો અને આય અમારે બધુંય કહેવાનું. જેટલી અમારથી થાય ને એટલી બનતી કોશિશ કરીએ. હું મારું કામ ખુદનું મૂકે ને બીજા હાટું થઈને થોડા પણ કારક આવું કોઈક માણસ વસ્તુ લીલું એક આવી છે કોઈક માણસ વાત કરે ને તો આપણે ખીચ ચડે કે હું જ છે. હવે તમારે કોઈની વાત નહીં તો હું કાલે તમારી નથી કહેતી. તમારા કોકનો બર્થડે હોય ને તો હું આવે ને તો બહુ તો હું વધમાં તમને 200 રૂપિયા આપું. 200 નો દાન 200 નો દાન તો હું તમને કામ છે કે એક ટી-શર્ટ લેતા બીજી કોઈ વસ્તુ હું કેપેસિટી નથી કે ભાઈ હાલો હું તમને એટલું મોટું ગિફ્ટ આપે તો કામ 200 તો કામ કર લે. મને 200 માં તો અટાણે દુકાને લેવા જાય દૂધનું ડબલું 55 રૂપિયાનું આવે. આ બ્રેડનું પડીકું 100 રૂપિયાનું આવે. તો તારે ખાલી એક હું તારે ઘર મહેમાન થઈને આવે ને તોય તારે 700 રૂપિયાનો ખર્ચો આવે જ જાય એટલે ખબર પડે આપણે માણસની માઇન્ડ થઈ ભાવ ખાટું બધાય કરતા હોય. આપણે તો એને કોઈ પાસે કઈ જોતું નથી. મેં તમારા ટાઈયાનો બર્થડે હોય ને તારે હું કહું ભાઈ મારે 1 રૂપિયો સૌથી પહેલા તો સાયપ્રસમાં ઉતરી તો તું કોઈ ભગાવણી જ ન રહો પહેલા તમને જોરો. હા ભાઈ ઈ જ વાત છે કે આ બધી એક ભાવનાની વાત છે પણ માણસનો મગજ છે ને આમાં ભગવાન કઈ ખબર નથી પડતી કેટલો કામ કરે કેટલો નેત કરતો દેવાવાળા લેવાવાળા ઈ ઓહાણી બીજા બરોબર કરે મરે જાય લેવાવાળા કે લેવાવાળા કે આવવાવાળા કે ચાલવાવાળા કોઈ ઓરે ઓલા થઈ જાય. બાકી અમારે હે ને અલાનજી કે બીનુની દોસ્તી રહેવાની હે હર રમેશ રીહે અમને નો પ્રોબ્લેમ અમને દુખ હે નહીં થાય હે ઈ કરવાવાળા કર્યા રાખે. બાકી આમાં યુટ્યુબ વાળાનું કોઈનો કોઈ હે નહીં એટલે કોઈ તમે હે ને માથે ન લેતા. આ તો ખાલી ઉથારતની વાત આવે ગઈ ને મારા મગજમાં કાલું નથી. મેં હે ને કામ બામ આપણે કોઈ કરવાનું નથી થતું. બર્થડે ઉજવવાનું છે તમારે બધાથી જેટલાથી પુગાય નહીં પુગાય જો આપણી કાલે પૂછ્યું ને આજ હાજી જ ઉજવે નાખ્યું કઈ હા છાજી શું પાછું આજ મીમાન આવી છે અહીંયા નકરે આવવાના જ છે. આજ કોક પણ નહીં આવે આવી છે કોક ને કોક પણ મીમાન આજ શનિવાર છે મારો દી કોઈ દી વ્રત વાંજ્યો ને શનિ રવિ કો આગળ રોહિત મામા લાઈવ માં મેસેજ આવ્યો હતો એવી કાલ લાઈન દી છે કોઈ ને આવે તો રોહિત મામા આવી છે મને કીધું હા ભાડે જ આવા એક ભાઈ પાસે એટલી પ્રાર્થના કરા કે કોઈ દી મારો શનિ રવિ દી વાંજ્યો જવા દીજે માં અમે ઘરના 4 જણા ખાઈએ કોક ને કોક એટલે રોહિત એક આવવાનું એટલે એક તો પહેલેથી જ છે તોય લક્ષક તમારી માં નહીં મારે એ રીતે એકલાને ખાવા દી હમણી રમતા રમતા બધાને ભેગા જ ખવડાવીએ ભેગા કરીએ ને મારે ઈ જ જોઈએ. મારે કોઈનો 1 રૂપિયો જોતો ને કઈ મારે કોઈ પાસેથી કઈ બીજું જોતું ને ખાલી સારો શબ્દ કાઢે બસ મારે ઘેર આવે બેહે હવે ને હું તે મોઈ નીહરે ને ઈ જ જોઈએ. મારી માને લીરબાઈના પગલા છે ને નાથી તો મારે બસ બેડો પારે લીરબાઈના હાથ શિયાર મારે માથે છે એટલે જો 10 વીઘા જગ્યાએ લઈ લીધી બીજી સરપ્રાઈઝ 6 મહિનાને અંદર આવે. આજ તમને જરાક હું હિટ આપી બાકી તમે આગળ જોતા નહીં જો 6 મહિનાની અંદર તમને હાવ રિવીલ કરી દે એટલે મારી માની દયા છે આવો મારી માની મહેરબાની છે તારા બધું થાય ને કંઈ ન થાય. ને આજ કોમેન્ટમાં પૂછતા હતા કે બેન તમારે કેટલા ટાઈમમાં મોનિટાઈઝર થયું તો મારે ખાલી 4 જ મહિના લાગ્યા હતા. 4 મહિનામાં થયું ને આનું મોરનું જે ચેનલ હતું ને એ 4 વેરી ન થયું એટલે સ્ટ્રગલ કરવી પડે. સ્ટ્રગલ કર્યા વિનાનું કંઈ થતું નથી. મી જાણે મોર છે ને એને વાહે 4 વર્ષ ભેગ કર્યો તો મેં 4 વર્ષ તોય મારું એ ચેનલ મોનિટાઈઝર ન થયું. એમાં મારે 1500 સબસ્ક્રાઈબર હતા ને એ ચેનલ મેં એટલું કર્યું ને કોશિશ એમાં તા નીતાને પૂછો મેં રાતને દી મા દીકરી ઉજાગરા કરતી રાતને દી વિડીયો બનાવવાનું વાં જઈએ તો એ મારું ભેગું ન થયું. પણ જ્યારે મારી માની દયા થઈ ને
મારી માં હે પૂરો પૂરો હે હતિયાઈ હે લીરબાઈ હે એનાથી મોટું આ દુનિયામાં હું કોઈને માનતી નથી ને બીજા મોટામાં મોટા તો મારા માન મારો બાપ ઈથી સિવાય હું આ દુનિયામાં કોઈને મોટું માનતી જ નથી ને આ તા બંદો એકલો હે ને એકલો રહેવાનો હે ધબધબાટી કાયમને માટે બોલવાની જ છે તમારે જેને આવવું હોય એને માટે દરવાજા ખુલ્લા હે કોઈની કઈ ખબર ન હોય તો સિટી મોલ ને પાસે એક્ઝેક્ટ અમારો મકાન નાઝીમોલ અપાર્ટમેન્ટ નું નામ કહી દઉં અપાર્ટમેન્ટનું નામ છે અને તમે જ્યારે હાઈવે રોડ હે ને રોડેથી ના ડસ્ટબિન પડી છે બ્લુ કલરની ઈ દેખાડે દઉં ઈ દાણા હું તમને બતાવી નહીં દેખાડે દા આ સિટી મોલ છે સિટી મોલ ત્યાં આગળ સર્કલ આવે સર્કલ થઈ આવીએ એટલે આ ડસ્ટબિનથી અમારો રસ્તો આવે નાથી આવ્યા જો આ અપાર્ટમેન્ટ હે જો આ નાજી મોલ ત્રીજે માળી આવ્યો જો ત્રીજે માળી સેલો રૂમ હે અમારો સેલો હે અમારો 12 નંબર હે હાલો ઈ કહી દઈએ બધું આખું ટોટલ રૂમ નંબર 12 છે કોઈને આવવું હોય તો વેલકમ પૂગે જો તમે જેને આવવું હોય ગમે તાર જરૂર હોય તાર પૂગે જો